નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ। આજે વર્તમાન પરિસ્થિતિમાં કોરોના મહામારીને કારણે શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ છે, તો શૈક્ષણિક કાર્ય બંધ છે પણ આપણે નિરંતર શીખતા રહેવાનું છે। જો આપણે શીખવાનું બંધ કરીશું તો એની અભ્યાસ ઉપર માઠી અસર પડશે। એટલે આપણે લવારા ક્લસ્ટર વતી એક વર્ચ્યુઅલ ક્લાસરૂમનું આયોજન કરેલું છે, જેથી વિદ્યાર્થીઓ ઘરે બેસીને પણ પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકે। તે અંતર્ગત આજે આપણે ઇંગ્લિશ વિષયમાં આપણે એક બેઝિક જ્ઞાન કે જે પાયાનું જ્ઞાન કહેવાય કે જો આપણો પાયો જ મજબૂત ના હોય તો એ વિષયમાં આપણે આગળ વધી શકીએ નહીં। તો આજે આપણે ઇંગ્લિશમાં આર્ટિકલની સમજણ મેળવીશું। આર્ટિકલ્સ ઇંગ્લિશ ગ્રામરમાં આર્ટિકલ્સ એવી વસ્તુ છે કે જે એવું નથી કે તમે નાના ધોરણમાં પણ તમારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય છે એમાં પણ અંગ્રેજીના પ્રશ્નો હોય છે, એમાં પણ ઘણી વખત આ પૂછવામાં આવે છે। તો આપણે શરૂઆત આપણે બેઝિકથી કરીએ તો આજે આપણે આર્ટિકલ વિશે સમજણ લેવાની છે। તો આર્ટિકલ્સ આર્ટિકલ્સના મુખ્ય 3 પ્રકાર છે। તો એ 3 પ્રકારને આપણે એના પેટા વિભાગ 2માં વિભાજિત કરેલા છે। તો એક છે ડેફિનેટ આર્ટિકલ અને બીજું છે ઇનડેફિનેટ આર્ટિકલ। ડેફિનેટ આર્ટિકલ પહેલાં તો એ સમજણ હોવી જોઈએ કે ડેફિનેટ આર્ટિકલ એટલે શું। તો ડેફિનેટ એટલે નિશ્ચિત, ચોક્કસ। તો એમાં આપણે ધનો સમાવેશ કરીશું, ધ આર્ટિકલનો। જ્યારે ઇનડેફિનેટ આર્ટિકલ, તો ઇનડેફિનેટ આર્ટિકલ કોને કહેવાય કે જે અચોક્કસ હોય, અનિશ્ચિત હોય। તો એમાં આપણે એ અને એનનો સમાવેશ કરીશું। આ મુખ્ય 3 આર્ટિકલ્સ આપણા એ, એન અને ધ, એટલે આપણે સમજણ હોવી જોઈએ કે આર્ટિકલ્સ 3 છે, એ, એન, ધ। એને આપણે ડેફિનેટ અને ઇનડેફિનેટ। ડેફિનેટ એટલે નિશ્ચિત, તો નિશ્ચિત આર્ટિકલમાં એક આર્ટિકલનો સમાવેશ થાય છે, ધ। જ્યારે ઇનડેફિનેટ આર્ટિકલમાં એ અને એનનો સમાવેશ થાય છે। તો સૌ પ્રથમ આજે આપણે ઇનડેફિનેટ આર્ટિકલમાં એ આર્ટિકલ વિશેની સમજણ મેળવીશું। તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે એ આર્ટિકલ ક્યારે વપરાય, ક્યારે મૂકી શકાય। તો જોઈએ એના નિયમો। તો એ આર્ટિકલ જ્યારે શબ્દની શરૂઆત વ્યંજનથી થતી હોય ત્યારે એકવચન જાતિવાચક શબ્દની આગળ એ આર્ટિકલ મુકાય છે। તો એ આર્ટિકલ ક્યારે મુકાય કે જ્યારે શબ્દની શરૂઆત વ્યંજનથી થતી હોય ત્યારે એકવચન જાતિવાચક શબ્દની આગળ એ આર્ટિકલ મુકાય છે। આપણે ગુજરાતી ભાષામાં ભણી ગયા કે આર્ટિકલ કેટલા છે, આપણે ગુજરાતીમાં જોયું કે આપણા સ્વર અને વ્યંજન। તો સ્વર કયા એનો ખ્યાલ હોવો જોઈએ કે સ્વર આપણે છે અ, આ,
ઈ, ઉ, એ, ઓ એ બધા સ્વર છે। જ્યારે વ્યંજન કયા? ક, ખ, ગ, ગ, ચ, છ એ બધા વ્યંજન કહેવાય। એ આપણને સ્વર અને વ્યંજનમાં ખબર હોવી જોઈએ। તો અહીંયા આપણે એ આર્ટિકલમાં શું કીધું છે કે શબ્દની શરૂઆત ક્યાંથી થતી હોવી જોઈએ? વ્યંજનથી થતી હોવી જોઈએ। તો અને એ વ્યંજનવાળો એકવચન જાતિવાચક શબ્દ હોવો જોઈએ। કેવો? એકવચનવાળો। તો જ આર્ટિકલ કયો મુકાય? એ મુકાય છે। ઉદાહરણ જોઈશું। ઉદાહરણ તરીકે બોય, બોય શબ્દ લીધો તો બોય, તો બોયનો ઉચ્ચાર ક્યાંથી થયો? બ। તો બ શું છે? સ્વર છે કે વ્યંજન? એ આપણને ખબર હોવી જોઈએ। તો બ એ વ્યંજન છે તો અહીંયા આપણે કયો આર્ટિકલ મૂકીશું? એ આર્ટિકલ મૂકીશું। પછી બીજું ઉદાહરણ ટ્રી, ટ્રી, ટ, બરાબર। તો એનો ઉચ્ચાર ટ થી થયો તો એ કયો શબ્દ છે? વ્યંજન। તો એની આગળ પણ આપણે કેવું આર્ટિકલ મૂકીશું? એ આર્ટિકલ મૂકીશું, બરાબર। પછી એ આર્ટિકલમાં એક બીજો નિયમ છે કે જો શબ્દની શરૂઆત આપણે સ્વર અક્ષર કયા? કે ભાઈ એ, ઈ, આઈ, ઓ, યુ। આપણા મગજમાં એવું ઠસાયેલું છે કે આટલા શબ્દ હોય એ, ઈ, આઈ, ઓ, યુ, તો ઊંધું ગાલીને આપણે શું લખીએ કે આ સ્વર કહેવાય, એમાં એન આર્ટિકલ આવે, પણ ખોટું છે। બધામાં એ એન આર્ટિકલ આવે નહીં। ધારો કે આપણે એક ઉદાહરણ લઈએ યુ વાળું, તો યુનિફોર્મ, તમે મગજમાં એમ હશે કે એ, ઈ, આઈ, ઓ, યુ સ્વર છે, બરાબર। તો તમે શું કહેશો કે ભાઈ અહીંયા તો કયો આર્ટિકલ આવે? એન આર્ટિકલ આવે, પણ આ કેવું છે? ખોટું છે। અહીંયા આપણે યુનિફોર્મ, તો આ શબ્દનો ઉચ્ચાર આપણે શેનાથી કર્યો? ય, ય। તો ય શું છે? સ્વર કે વ્યંજન? તો એ વ્યંજન છે, તો એની આગળ કયો આર્ટિકલ આવશે? એ આર્ટિકલ આવશે, બરાબર છે। એ આર્ટિકલ અને એન આર્ટિકલ હંમેશા એક વચનની આગળ જ આવે, બહુવચનમાં વપરાય નહીં। એ અને એન આર્ટિકલ હંમેશા એક વચન જાતિવાચક શબ્દની આગળ જ મુકાય। ઉદાહરણ જોઈએ। ધીસ ઇઝ એ પેન, પેન કીધું તો પેનમાં ઉચ્ચાર આપણે પી એટલે પ, એ વ્યંજન છે એટલે અહીંયા આપણે આર્ટિકલ એ મૂક્યો, બરાબર। સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? એ આર્ટિકલ હંમેશા ક્યારે વપરાય? કે જો શબ્દની શરૂઆત વ્યંજનથી થતી હોય તો તે જાતિવાચક નામની આગળ એ આર્ટિકલ મુકાય છે। બીજો નિયમ કે એ આર્ટિકલ હંમેશા એક વચનમાં જ વપરાય, બરાબર। હવે આગળ આપણે એન આર્ટિકલની સમજણ મેળવીશું। આર્ટિકલ ક્યારે વપરાય? તો
તો જ્યારે શબ્દની શરૂઆત સ્વરથી થતી હોય, ક્યાંથી થતી હોય? સ્વરથી. તો તે એકવચન જાતિ, તો એ એકવચન જાતિ વચન શબ્દની આગળ એન આર્ટિકલ મુકાય છે. તો આપણે લખીએ, જો શબ્દની શરૂઆત સ્વરથી થતી હોય તો તે એકવચન જાતિવાચક નામની આગળ એન આર્ટિકલ મુકાય છે. શબ્દની શરૂઆત ક્યાંથી થતી હોવી જોઈએ? સ્વરથી. તો સ્વરથી શબ્દની શરૂઆત થતી હોય તો એન આર્ટિકલ મુકાય. હવે આર્ટિકલમાં એન આર્ટિકલમાં સ્વર આપણે 5 છે. એ, ઈ, આઈ, ઓ, યુ એ 5 સ્વર છે. સ્વરના અંગ્રેજીમાં વોવેલ કહેવાય. શું કહેવાય? વોવેલ. અને વ્યંજનના કોન્સોનેન્ટ કહેવાય. તો હવે આપણે એન આર્ટિકલના ઉદાહરણ જોઈએ. તો એપલ શબ્દ લખીએ આપણે. એપલ. આ એપલ શબ્દ લખ્યો તો એનો ઉચ્ચાર આપણે કઈ રીતે કર્યો? તો કહીશું કે એપલ. એપલ. તો અહીંયા એ શબ્દ શું થયો? સ્વર થયો કે વ્યંજન? તો કહીશું કે આ એ સ્વર છે. તો અહીંયા કયો આર્ટિકલ આવશે? એન આર્ટિકલ આવશે. બીજું ઉદાહરણ, ઇન્કપોટ. ઇન્કપોટ એટલે શાહીનો ખડિયો. તો ઇન્કપોટ. ઇન્કપોટ. તો અહીંયા શબ્દનો ઉચ્ચાર આપણો વિદ્યાર્થી મિત્રો કયો કર્યો? ઈ. તો આ ઈ એ સ્વર થયો. તો અહીંયા આપણે કયો આર્ટિકલ મૂકીશું? એન આર્ટિકલ મૂકીશું. બરાબર. પછી બીજો લઈએ, ઓરેન્જ. ઓરેન્જ. ઓરેન્જ એટલે નારંગી. તો અહીંયા શબ્દનો ઉચ્ચાર આપણો ઓથી કર્યો. ઓ તે સ્વર થયો. તો અહીંયા એન આર્ટિકલ મૂકીશું. પણ આમાં અમુક શબ્દો અપવાદરૂપ છે. અપવાદરૂપ એટલે અમુક શબ્દો તમારે વ્યંજનથી શરૂ થતા હોય પણ એનો ઉચ્ચાર સ્વરથી થતો હોય એવા આપણે શબ્દો લખીએ. ધારો કે ઓનેસ્ટ. હવે આવો શબ્દ તમારા પરીક્ષામાં પૂછાય તો તમે તો મગજમાં એમ રાખશો યાદ કે એ ઈ આઈ ઓ યુ સ્વર છે એટલે આપણે ઊંધું ગાળીને એ શું મૂકી દઈશું? એન મૂકી દઈશું. પણ વ્યાકરણની ભાષામાં આપણે અહીંયા ઓનેસ્ટ બોલીએ છીએ. ઓનેસ્ટ. ઓનેસ્ટ. ઓનેસ્ટ એટલે પ્રામાણિક. તો અહીંયા એચ એ સાયલન્ટ છે. એચનો ઉચ્ચાર થતો નથી. આપણે હોનેસ્ટ બોલતા નથી. શું બોલતા નથી? હોનેસ્ટ બોલતા નથી. ઓનેસ્ટ બોલીએ છીએ. અહીંયા એચનો ઉચ્ચાર સાયલન્ટ એટલે એચનો ઉચ્ચાર કોઈ થતો નથી. એટલે આપણે તો અહીંયા જોઈને એચનો જોઈને શું કરીશું? મૂકી દઈશું એ આર્ટિકલ. કેમ? કારણ કે આ તો એચ છે. એ ઈ આઈ યુ સ્વર તો નથી. પણ શબ્દનો ઉચ્ચાર આપણે સ્વરથી કરીએ છીએ એટલા માટે અહીંયા એન આર્ટિકલ આવશે. બરાબર. પછી એન ઓનરેબલ પર્સન. તો ઓનરેબલ પર્સન તો અહીંયા પણ એન આર્ટિકલ મુકાય છે. એ અને એન આર્ટિકલ હંમેશા એક વચનમાં જ મુકાય એટલું યાદ રાખવાનું. કોઈ દિવસ બહુ વચનમાં એ અને એન આર્ટિકલ આવે નહીં.
બરાબર. આવી ખાલી જગ્યાઓ પણ ઘણી વખત સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાય છે. પછી હવે આવું જે અપવાદરૂપ જોયું એમાં એવી જ રીતે એક બીજું તમને કહું કે એ આર્ટિકલમાં એક શબ્દ લખું તો તમારે જોવાનું કે આમાં કયો આર્ટિકલ આવે એ જાતે મનમાં નક્કી કરવાનું. યુનિવર્સિટી, તો તમે એમ કહેશો કે AEIOU સ્વર છે, તો અહીંયા લખ્યું મેં યુનિવર્સિટી, તો અહીંયા યુ આવ્યો. ખાલી જગ્યામાં તમને આપેલું હોય AN, ધ અથવા નન. બરાબર. હવે આ 4 વિકલ્પોમાંથી તમારે ખાલી જગ્યા પૂરવાની હોય તો તમે અહીંયા શું લખશો? તો પહેલાં તો આપણા માઇન્ડમાં આવશે કે યુ છે એટલે AEIOU એટલે સ્વર હશે. પણ ના, અહીંયા ઉચ્ચાર આપણે શું કરીએ છીએ આ શબ્દોનો? યુનિવર્સિટી. તો ય છે, ય એ સ્વર નથી પણ શું છે? વ્યંજન છે. એટલે અહીંયા કયો આર્ટિકલ આવશે? એ આર્ટિકલ આવશે. પછી એક બીજું ઉદાહરણ લઉં. અમરેલા. અમરેલા એટલે છત્રી. બરાબર. તો અમરેલા, તો અહીંયા શબ્દનો ઉચ્ચાર ક્યાંથી થયો? સ્વરથી. તો અહીંયા કયો આર્ટિકલ આવશે? એન આર્ટિકલ આવશે. સમજણ પડી કે દર વખતે એવું નથી હોતું કે યુથી શરૂ થાય એ શબ્દ, એ જાતિવાચક શબ્દની આગળ એ આવો, એન આવો, પણ એ શબ્દની ઉચ્ચાર આપણે સ્વરથી કરીએ છીએ કે વ્યંજનથી કરીએ છીએ તો એના ઉપર આધારિત છે. તો એના ઉપર તમારે ધ્યાન રાખવાનું કે એનો ઉચ્ચાર આપણે કેવી રીતે કરીએ છીએ. તો એ આધારિત એ અને એના આર્ટિકલ આપણે લખવાના. હવે આપણે ઇનડેફિનેટ આર્ટિકલમાં એ અને એની સમજણ મેળવી તો એનું થોડું રિવિઝન કરી લઈએ કે એ આર્ટિકલ વ્યંજનથી શરૂ થતું હોય, શરૂ થતા શબ્દની આગળ મુકાય. બીજું કે હંમેશા એક વચન હોય ત્યારે. બરાબર. એ જ રીતે એન આર્ટિકલમાં શબ્દની શરૂઆત સ્વરથી થતી હોય અને એક વચન હોય ત્યારે. આટલું તમારે યાદ રાખવાનું કે ઘણા એવા શબ્દો આપણે જોયા કે એનો AEIOU સ્વરથી શરૂ થતો હોય શબ્દ પણ એનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો આપણે એ આર્ટિકલ મૂક્યો. અને વ્યંજનથી શબ્દની શરૂઆત થતી હોય વ્યંજન અક્ષરથી AIOU સિવાય ના હોય, H ધારો કે હોનેસ્ટ જોયું આપણે, પણ એનો ઉચ્ચાર અથી થયો તો આપણે એન આર્ટિકલ મૂકીએ છીએ. તો એ અને એન આર્ટિકલ તમારા પરીક્ષામાં પણ પૂછાય છે અને આ બેઝિક છે. જો બેઝિક જ જો આપણને ના ફાવતો હોય તો આગળનું આપણને આવડે નહીં. અને આ બધી ખાલી જગ્યાઓ દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાય છે. હવે આપણે ડેફિનેટ આર્ટિકલ્સ. ડેફિનેટ આર્ટિકલ્સમાં કયો આર્ટિકલ્સનો સમાવેશ કર્યો તો આપણે? ડેફિનેટ. એમાં ધ આર્ટિકલ. તો ડેફિનેટ એટલે શું એ આપણે આગળ જોયું કે ડેફિનેટ એટલે ચોક્કસ, નિશ્ચિત. તો ઇનડેફિનેટ એ અનિશ્ચિત હતા. એ અને
એન ક શબ્દની શરૂઆત સ્વરથી થતી હોય, વ્યંજનથી થતી હોય, એ ઈ આઈ ઓ યુ સ્વર હોય, તો એમાં પણ જો ઉચ્ચાર સ્વરથી ના થતો હોય તો આપણે એ આર્ટિકલ મૂક્યો એટલે એના અનિશ્ચિત આર્ટિકલ કહેવાય. જ્યારે ડેફિનેટ એટલે ચોક્કસ નિશ્ચિતતા બતાવે છે. તો આપણે એવો નિશ્ચિતતા બતાવતો આર્ટિકલ ધ વિશેની સમજણ મેળવીએ. તો પહેલાં તો નિશ્ચિતતા બતાવવા માટે એનો પહેલો નિયમ જોઈએ. કે નિશ્ચિતતા બતાવવા માટે પહેલો નિયમ તો આપણે એક વાત કરીએ કે ધીસ ઇઝ એ ટ્રી અથવા ધીસ ઇઝ એ પેન. જો અહીંયા પેન, તો પેન કીધું એ એક વચન છે. શબ્દની શરૂઆત વ્યંજનથી થાય છે એટલે અહીંયા આપણે કયો આર્ટિકલ મૂક્યો? એ આર્ટિકલ. હવે ધીસ ઇઝ અ પેન, આ પેન છે. ફરીને ફરી હું આ જ પેનની વાત કરું છું. ફરીને ફરી હું આ જ પેનની વાત કરું છું, બીજા કોઈ પેનની વાત નથી કરતી. ધીસ ઇઝ અ પેન, ધ પેન ઇઝ બ્લેક. આ પેન કેવી છે? કાળી છે. મેં આ પેનની વાત કરી, ધીસ ઇઝ અ પેન. અને ફરીથી આ પેન વિશે હું માહિતી આપું છું, આ પેન વિશે વાત કરું છું. તો આ પેન કેવી છે? ધીસ ઇઝ ધ પેન ઇઝ બ્લેક. કેવા કલરની છે? કાળા કલરની છે. તો અહીંયા નિશ્ચિત થઈ ગયું ભાઈ, પેન વિશે વાત કરી અને એ પેન કેવી છે? કાળા કલરની છે. બરોબર. પછી નિશ્ચિતતા બતાવવા માટે એક એનો પહેલો નિયમ. પછી શેમાં વપરાય છે ધ શબ્દ? તો કે પ્રાકૃતિક પદાર્થો અથવા સનાતન પદાર્થો. હવે તમને ખબર હોવી જોઈએ કે પ્રાકૃતિક પદાર્થો, સનાતન પદાર્થો એટલે કયા? કે જે દુનિયામાં એક જ છે, બીજો કોઈ છે નહીં. ધ સન, સન એટલે સૂર્ય. સૂર્ય દુનિયામાં છે બીજો? ના, દુનિયામાં એક જ સૂર્ય છે. તો સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, તો એ બધા શેમાં સમાવેશ થાય? પ્રાકૃતિક પદાર્થો, સનાતન પદાર્થો કે જે દુનિયામાં બીજા છે નહીં. તો એવા શબ્દની આગળ કયો આર્ટિકલ મુકાય? ધ આર્ટિકલ મુકાય છે. ધ સન, ધ મૂન, સ્ટાર્સ. બરાબર. તો પ્રાકૃતિક પદાર્થો હોય, સનાતન પદાર્થો હોય તો એની આગળ ધ આર્ટિકલ મુકાય છે. હવે જોઈએ સમુદ્ર, નદીઓ. દુનિયામાં સમુદ્રો એક જ છે, નદીઓ પણ એક જ છે. ધારો કે નર્મદા, ગંગા, તો દુનિયામાં બીજી ગંગા નદી છે? ના. પેસિફિક મહાસાગરની વાત કરીએ સમુદ્રમાં, તો પેસિફિક મહાસાગર દુનિયામાં બીજો છે? ના. તો દુનિયામાં જે એક જ છે, નિશ્ચિત જ છે, તો એની આગળ પણ ધ આર્ટિકલ મુકાય. ધ પેસિફિક ઓશિયન, ધ ગંગા, ધ ગંગા. બરાબર. એવી જ રીતે ધ આર્ટિકલમાં ચોથો નિયમ ખંડ. ખંડ. દુનિયામાં આપણે કેટલા ખંડો છે? 7. તો એ ખંડો નિશ્ચિત છે, તો એના માટે ક આર્ટિકલ વપરાય? ધ આર્ટિકલ વપરાય છે. ધ આર્ટિકલ વપરાય છે. હવે આટલી સમજણ તમારે હોવી જોઈએ કે ડેફિનેટ આર્ટિકલ ધ ના નિયમો શું. તો ધ ક્યારે વપરાય? તો નિશ્ચિતતા બતાવવા આપણે જોયું કે ધીસ ઇઝ અ પેન,
ધ પેન ઇઝ બ્લેક. આ પેન છે અને આ જ પેનની ફરીથી મેં વાત કરી તો આ પેન કેવી છે? કાળી છે. ફરીથી કે પ્રાકૃતિક પદાર્થો સનાતન પદાર્થો હોય ત્યારે આવા સૂર્ય, ચંદ્ર, તારા તો એ બધા દુનિયામાં એની બીજી જોડ નથી. તો એના માટે આપણે કયો આર્ટિકલ મૂકીશું? ધ આર્ટિકલ મૂકીશું. પછી સમુદ્ર, નદીઓના નામ આવે ત્યારે પણ ધ આર્ટિકલ આવે. એ સિવાય આપણે ધાર્મિક પુસ્તકો, કોઈ બી ધર્મ હોય તો એ ધર્મના પુસ્તકો, ધાર્મિક પુસ્તકો ધાર્મિક પુસ્તકો દરેક ધર્મના પોતાના ધાર્મિક ગ્રંથ હોય તો એ ધાર્મિક ગ્રંથોની આગળ પણ હંમેશા ધ આર્ટિકલ મુકાય છે. ધારો કે ધ રામાયણ, ધ બાઇબલ, બરોબર. પછી શ્રેષ્ઠતા બતાવવા માટે, શ્રેષ્ઠ કોઈ વસ્તુ બધી વસ્તુઓમાં સર્વશ્રેષ્ઠ છે, સૌથી સારામાં સારી છે એટલે શ્રેષ્ઠ. તો શ્રેષ્ઠતા બતાવવા માટે પણ ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. શ્રેષ્ઠતા બતાવવા માટે આપણે આ તો બેઝિક છે તમારે આર્ટિકલ. પછી જેમ જેમ આગળ એનો અભ્યાસ કરશો એમ ડિગ્રીમાં 3 ડિગ્રી આવશે: પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. તો પોઝિટિવ ડિગ્રીમાં હોય છે કે બંને સરખા છે, બંને વસ્તુઓ, બંને વ્યક્તિઓ સરખી છે. જ્યારે કમ્પેરેટિવ ડિગ્રીમાં એક સારું છે તો એક ખરાબ છે, બંનેની તુલના કરવામાં આવે છે. જ્યારે સુપરલેટિવ ડિગ્રીમાં સૌથી સર્વશ્રેષ્ઠ છે, સૌથી સારામાં સારું છે બધા કરતાં, તો એ બતાવવા માટે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. તો અહીંયા પણ શ્રેષ્ઠતા બતાવવા માટે ધ આર્ટિકલ વપરાય છે. તો એક ઉદાહરણ લખું: ધ ગંગા ઇઝ ધ લાર્જેસ્ટ રિવર. બરાબર, નદી છે પણ કેવી? લાર્જેસ્ટ. તો અહીંયા સુપરલેટિવ ડિગ્રીમાં EST લાગે, પણ સૌથી લાર્જેસ્ટ છે એટલે ધ આર્ટિકલ મૂક્યો આપણે. તો શ્રેષ્ઠતા બતાવવા માટે ધ આર્ટિકલનો પણ ઉપયોગ થાય છે. પછી ધ આર્ટિકલ ક્યારે વપરાય એનો એક નિયમ કે સમગ્ર જાતિની વાત હોય ત્યારે, સમગ્ર જાતિ, ધારો કે આપણે કહીએ કે આંધળા લોકો, ધ બ્લાઇન્ડ્સ, આંધળા લોકોમાં બધા આવી ગયા, આખો એમનો સમૂહ આવી ગયો, બરાબર. તો એના માટે આપણે ધ આર્ટિકલ મૂકીએ છીએ, ધ બ્લાઇન્ડ. ડોગ એટલે કૂતરો, તો આખા કૂતરાની જાતિ તો ધ ડોગ, બરાબર. તો આખી જાતિ માટે પણ કયો આર્ટિકલ મુકાય? ધ આર્ટિકલ મુકાય છે. એ રીતે કોઈ ન્યૂઝપેપર હોય, ન્યૂઝપેપર, તો ન્યૂઝપેપરની આગળ પણ ધ આર્ટિકલ મુકાય છે. ધારો કે ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, બરાબર. પછી શ્રેષ્ઠતા બતાવવા માટે કયો આર્ટિકલ મૂક્યો આપણે? ધ આર્ટિકલ મૂક્યો. સમગ્ર જાતિની વાત કરી ત્યારે પણ આપણે ધ આર્ટિકલનો ઉપયોગ કર્યો.
પછી આવે છે કાર્ડિનલ નંબર. કાર્ડિનલ નંબર ઇંગ્લિશમાં કાર્ડિનલ અને ઓર્ડિનલ નંબર હોય છે. ઓર્ડિનલ નંબર એટલે 1, 2, 3, જ્યારે કાર્ડિનલ નંબર એટલે ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, ધ થર્ડ. તો એવું જ્યારે કહેવું હોય, ગુજરાતીમાં આપણે કહીએ પહેલો, બીજો, ત્રીજો, તો એ રીતે કાર્ડિનલ નંબર આગળ પણ હંમેશા ધ આર્ટિકલ વપરાય છે. ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, ધ થર્ડ, તો આ ધ આર્ટિકલના નિયમો થયા. ધ આર્ટિકલ હંમેશા ચોક્કસ વસ્તુ નિશ્ચિતતા બતાવવા માટે વપરાય છે, જ્યારે એ અને એન આર્ટિકલ હંમેશા અનિશ્ચિત હોય. કેવા હોય? અનિશ્ચિત હોય, તો એના માટે વપરાય છે. ફરીથી આપણે એક વખત રિવિઝન કરી લઈએ એ એન ધ આર્ટિકલનું. ઉદાહરણ સાથે આપણે જોઈ લઈએ એ આર્ટિકલ, એન આર્ટિકલ અને ધ આર્ટિકલ. એ આર્ટિકલ ક્યારે વપરાય? તો કે શબ્દની શરૂઆત વ્યંજનથી થતી હોય ત્યારે. બીજો મુદ્દો છે એકવચન હોય ત્યારે. હવે એના આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. પેન, બોય, યુનિવર્સિટી. બરાબર છે. તો એ આર્ટિકલ ક્યારે વપરાય? તો શબ્દની શરૂઆત વ્યંજનથી થતી હોય ત્યારે, એકવચન હોય ત્યારે હંમેશા એ આર્ટિકલ આવે. એ જ રીતે બીજો ઇનડેફિનેટ આર્ટિકલ એન, તો શબ્દની શરૂઆત સ્વરથી થતી હોય ત્યારે એન આર્ટિકલ આવે. આર્ટિકલ 5 છે, એ, ઈ, આઈ, ઓ, યુ સ્વર છે. પછી એક વચન હોય ત્યારે ઉદાહરણ તરીકે એન એપલ, એન ઓરેન્જ, એન ઓનેસ્ટ મેન. અહીંયા આપણે અપવાદરૂપ શબ્દ લીધો. અહીંયા જોયું કે એસથી સ્પેલિંગની શરૂઆત થાય છે, પણ ઉચ્ચાર આપણે કયો કર્યો? ઓનેસ્ટ. એટલે અહીંયા એન આર્ટિકલ આવ્યો. હવે ધ આર્ટિકલ શું બતાવે? નિશ્ચિતતા બતાવે. શ્રેષ્ઠતા બતાવવા માટે સનાતન પદાર્થો બતાવવા માટે, આખી જાતિ સમૂહ માટે, નદીઓ, પર્વતો, ખંડો, તો આ બધા માટે ધ આર્ટિકલ વપરાય છે. હવે આના આધારિત આપણે ખાલી જગ્યાઓ અને ટેસ્ટ એ આવતા લેક્ચરમાં જોઈશું. તો તમારે આનો અભ્યાસ કરવાનો છે. આજે આપણે જે બે શીખ્યા આર્ટિકલ્સમાં એ, એન, ધ, તો એના બધા જ નિયમો તમારે યાદ રાખવાના છે, શીખવાના છે. અને આવતા નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના આધારિત
ખાલી જગ્યાઓ જોઈશું કે જે પરીક્ષામાં પૂછાય છે અને આપણા સિલેબસમાં પણ આવે છે. તો એનો ટેસ્ટ આપણે આવતા અઠવાડિયામાં રાખીશું. ધન્યવાદ, આભાર આપ સૌનો.